અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા ઓપરેશન કાર્ડ બાદ હવે એક પછી એક કૌભાંડ જે છે તે ખ્યાતિ હોસ્પિટલના સામે આવી રહ્યા છે। અમદાવાદના પીરાણા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલે જે છે કેમ્પ કર્યો હતો અને 10 લોકોને સારવાર માટે જે છે હોસ્પિટલ લઈ ગયા હતા અને તેઓને અલગ અલગ જે છે કમરની તકલીફ હતી અને તેમ છતાં તેઓના ઓપરેશન કરી દેવાયા, સ્ટેન્ટ મૂકી દેવાયા તેવા આક્ષેપો હવે સામે આવી રહ્યા છે। બચુભાઈ, શું તકલીફ હતી અને આ ઓપરેશન કરવામાં આવ્યું, ક્યારે આવ્યા હતા, એક વર્ષની પહેલાંની વાત છે, શું છે? અમારા ગામમાં આવીને એ લોકો તપાસ કરીને કે મને કમરનું કીધું હતું અને કમર કે તમારે આવવું પડશે દુખાવા માટે અને ત્યાં જઈને હમણાં ઓપરેશન કરી દીધા, એન્જિયોગ્રાફી કરી દીધા, 3 દિવસ રાખીને રજા આપી દીધી। અચ્છા, શું ચાર્જીસ કે કેટલા કિંમત લેવાશે કે એવું વાત કરી? અમારે આયુષ્માન કાર્ડ થતું હતું, આયુષ્માન કાર્ડ એ લોકો જ બનાવ્યા હતા અને આયુષ્માન કાર્ડ મને મળ્યું નથી। એમણે જ આયુષ્માન કાર્ડ બનાવી અને તમારું ઓપરેશન થઈ ગયું હતું। વિનોદભાઈ જે છે કે તેઓનું પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું। વિનોદભાઈ, શું તમને શું તકલીફ હતી અને ઓપરેશન કર્યું? મારા કમરમાં દુખાવો હતો અને અહીંયા બતાવ્યું તો કે આવવું પડશે, ભાઈ બીજા દાડે ગાડી લઈ ગયા અમને અને તો સ્ટેન્ડ મૂકી દીધું। અચ્છા, આજે તમારું ઓપરેશન કરવાનું હતું તો તમારા પરિવારજનોને કે એવી કોઈ જાણ કરવામાં આવી હતી? કોઈ નહીં, તો સીધું ઓપરેશન જ કરી દીધું? તમને લોકોને જાણ કરી હતી કે અમે ઓપરેશન કરવાના છીએ એવું કંઈ? ના, એવું કશું નહીં। આ અલકાબેન છે, તેઓને પણ એ જ રીતે ઓપરેશન કરી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યો છે, શું છે? સારું હતું પણ એ લોકોએ સ્ટેન્ડ મૂકી દીધું અને પછી ઓપરેશન કે પછી ઘેર તો પછી અમે ફોન કર્યો તારે બધા આયા મારા છોકરાને બધા દવાખાનામાં। ઓકે, પરિવારને કોઈને જાણ કરી નથી ઓપરેશન? ના, નહોતી કરી। અને આયુષ્માન કાર્ડ તમને પણ એવું જ કીધું હતું કે આયુષ્માન તો મારી જોડે હતું, આયુષ્માન કાર્ડ તો મારી જોડે હતું। ઓકે, અચ્છા, જે જયંતિભાઈ ઠાકોર જે છે કે તેઓનું પણ આ જે સારવારને જે કેમ્પ કરવામાં આવ્યો હતો અને તેમાં ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તેમાં જયંતિભાઈ ઠાકોરનું મોત થયું હતું। તેમના ભત્રીજા મણિભાઈ આપણી સાથે છે। મણિભાઈ, જયંતિભાઈનું જે મોત થયું હતું, શું આખી ઘટના હતી કે જ્યાં એમને અહીંયાથી કેમ્પમાંથી લઈ ગયા હતા? શરીરની બીમારી હતી તે આ લોકોની સાથે એ કેમ્પમાં ગયા, સવારે ગયા અને બપોરે ફોન આવ્યો કે એક્સપાયર થઈ ગયા, તો પછી અમે સાંજે એમને ઘેર લાવી દીધા। ઓકે, પરિવારને કોઈને જાણ ન હતી કે ઓપરેશન થવાનું? એ એકલા જ ગયા હતા આ બધાની સાથે। તો જે છે 10 લોકો જે છે તેમના સારવાર કરી અને તેઓને કેમ્પમાં તે હોસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાં તેમના ઓપરેશન કરી દેવાયા। જો કે પરિવારજનોને પણ જાણ કરવામાં નહોતી આવી અને એવા આક્ષેપો પણ અત્યારે હવે સામે આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડો જે છે તે એક પછી એક ખુલી રહ્યા છે। કેમેરામેન નિલેશ ઓસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।